મેરા મોણ એ મેરા મોણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. અમારે સૌરાષ્ટ્રની માલિપા ભવાઈ મંડળ આવતું. કોઈને ખબર છે ભવાઈ મંડળની? કોઈને ખબર છે? હા, જેને ન ખબર હોય ને એ સવારે યુટ્યુબમાં ભવાઈ મંડળ એમ કરીને લખજો. કેમ કે આ દેશના વ્યાસોએ આપણને સુંદર મજાની એવી ભેટ આપતા ગયા છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને તેથી આ દેશના વ્યાસોએ આપણને કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા છે. એટલે એની યાદી કરવી પડે. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ 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 સાંભળી લેજો. એ ગામના ઉપસરપંચ કરશનભાઈ તરફથી 21 રૂપિયા કબૂતરાની ચરણમાં આપે છે. બોલા એમને વાદગી જાય. આવું એક બોલ બોલવામાં આવતું અને એમાં પાછા એક સામે એક જેન્ટ્સ પાત્ર હોય ને એક લેડીઝ પાત્ર હોય. એ લેડીઝ પાત્ર એ પાછા એવા છે હોય 5 વર્ષના હોય, મોઢામાં દાંત ન હોય, હોય પુરુષ જ પણ સ્ત્રીના વેશમાં આવે અને પછી એ જે ચાલુ કરે એ ભલા મોરી રામા વગેરે ચાલુ કરે. ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે તડિંગ તડિંગ કે બસ. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર એટલે શું ખબર? એક ચપટી સિંદૂર તું ક્યાં જાણો રમેશ બાબુ. આમાં તો ઘણું ઉમેરો એવું ઉમેરાય. હમણાં મેં એક રીલ જોઈ હતી સ્વામી એમ એ મેરા મોણ, મેરા મોણ એ મેરા મોણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. આવી આવી નો એવું રીલ્સ નીકળે. બોલો હવે આપણે એમ થાય કે આમાં શું હાલતું હોય છે? હે આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. આમાં 2-3 છોકરા મેં એવા જોયા હતા એ મારી હારો હાર ગાતા હતા. હું આમ સ્ક્રીનમાં હારો હાર ગાય એટલે વિચાર કરો એ જ્યાં સુધી સનાતન સંસ્કૃતિની વાતો, સનાતન સંસ્કૃતિની ભાષા, હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચતા આવડવું બહુ સારી વાત છે. અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. હમણાં 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો ભૂરીયો આવ્યો તો ભૂરીયો આમ અવેડા હોય ને, અવેડા ઢોર ઢાકર આપણે પાણી પીતા હોય ને અવેડા કહેવાય ને, કુંડી જેને કહેવાય. તમે ફરતો ફરતો ને એક માજી બિચારા કપડાં ધોતા હતા, ધોકે ધોકે કપડાં ધોતા હતા. હવે ધોતા હતા એટલે એટલું પાણી ઉડે કે નહીં, થોડુંક થોડુંક છાંટા ઉડ્યા છે. એટલે ઓલો ભૂરીયો કે એક્સક્યુઝ મી, હાઉ ડુ યુ ડુ? તો ઓલા માડી કે એ તો ઉડ્યું આમથી હાલ લે તો ન ઉડે. એટલે એને એમ કે આમથી આમ કહે છે કે ઉડું કંઈક એવું કીધું એને. હાઉ ડુ યુ ડુ કે ઉડ્યું હવે નહીં ઉડે, આમથી વિયો હતા. એ 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એણે એવું કીધું, ભૂરી આવે મને અંગ્રેજી નથી આવડતું, એક્સક્યુઝ મી હારો આંખા યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ? હા
यहाँ से जूनागढ़ कितना होता है? बापा के जावा देने भाई, एक तो तड़को से माथू खासो भाई, तू जातो અહીંયા જાને ભાઈ, હવે જાને તેને એમ કે આ અંગ્રેજી ભાષા નહીં, એમ બીજી ભાષા યુઝ કરી. એક્સક્યુઝ મી અંકલ, यहाँ से जूनागढ़ कितना होता है? ચારેક ભાષા બોલીને બાપાનો મગજ વીયો ગયો, બાવડું પકડીને કે ભાઈ જાવા દે ને. ઓલાને એમ કે હવે જવાનું જ કે પૂરી આવી ગયા. બાજુમાં એક બીજા મગન દાદા બેઠેલા, એ મગન દાદાએ વલ્લભ દાદાને એવું કીધું, એ રામ રામ દાદા. એ મગન દાદાએ વલ્લભ દાદાને કીધું એ કે હે વલ્લભભાઈ, તો કે હા, આ તમને નથી લાગતું કે આ 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? શબ્દો પર ધ્યાન દેજો કે હવે તમને એવું નથી લાગતું કે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? એ કે કા? એ કે બિચારો 4 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદાએ મગન દાદાને કીધું એ કે વાંધો નહીં, જે ખીલો પકડો છે ને ઈશ્વરનો, સનાતન સંસ્કૃતિનો, ગમે એ ભાષાનો, તો એકના એક ખીલે રહ્યો, ખીલા ફેરવો નહીં. એ કે કાં? એ કે એને 4 ભાષા આવડતી હતી છતાંય એકેય આપણી પાસે કાયમ લાગી. એને 4 આવડતી હતી પણ એકેય કાયમ લાગી, છતાંય આપણે ગુજરાતીમાં જવાબ માંગતો હતો ને. ગુજરાતી ભણવું જોઈએ, બહુ સારી વાત છે. વ્યાકરણ શીખવું જોઈએ, સારી વાત છે. એમ સામે અંગ્રેજી શીખવું જોઈએ, સારી વાત છે. પણ અંગ્રેજી એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા. પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા. એની કરતા ગુજરાતી ભાષા સારી નહીં, એના 2 અક્ષર કાઢી લ્યો ખાલી. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી મારીને તમારી ગુજરાતી ભાષા છે. અને પછી ગુજરાતી ભાષા સારી વાત છે, પણ ગુજરાતી માણસોને સમજવા અઘરા બહુ થઈ ગયા છે. ગુજરાતી ખરેખર માણસોને સમજવા અઘરા બહુ. ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો? હે હાલો ના બાજુ નીકળ્યા છે, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, અહીંયા હારો લ્યો તો એમાં શું કરો તમે આમાં? હા, એક ભાઈ બિચારો બાથરૂમમાં સ્નાન કરવા ગયો, સ્નાન કરીને બારો આવે ને એટલે રોજ એની ઘરવાળીને પૂછે કે મારા પાકીટમાંથી, એટલે કે મારા પર્સની અંદરથી રોજ 200 ની 500 ની નોટ ચોરાઈ જાય છે, તું લે છો? તું લેતી હોય તો મને કે. હું નથી લેતી. સાચું બોલ, તું લે છો ને? કે ના ના હું નથી લેતી. તો 200 ની 500 ની નોટ ક્યાં જાય છે? કે તમને ખબર, મને શું ખબર? 200 ની 500 નોટની મને થોડી ખબર હોય, તમને ન ખબર હોય? જો તું લેતી હોય તો મને કહી દે કે હું નથી લેતી, ખાતર માના આમ હું લઉં છું. એટલે પાકીટમાંથી, તું પર્સમાંથી તું 200 ની 500 નોટ લઈ લેશો? તો કે હા. પણ આવી રીતે ચોરીને હું કામ લેશો? મને કે ને, તું મને કહીશ તો હું તને આપીશ, 500 ની નોટ આપી દઈશ. એમાં શું થઈ ગયું? એ કે હું અમારે બધું પૂછી પૂછીને જ કામ કરવાનું, આત્મનિર્ભર નહીં બનવાનું. હે બોલો, એને પૂછી પૂછીને કરવાનું. હમણાં એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને, એરોપ્લેન મોડમાં ફોન પડેલો, એરોપ્લેન મોડમાં વાઇબ્રેટમાં મૂકવાને બદલે એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. તો બાથરૂમમાં બિચારો નાવા જતો હતો ને, ફ્રીજ ઉપર ફોન પડેલો. તેને ઘરવાળી કીધું ફટાફટ સ્નાન કરીને આવો, ફ્રેશ થઈને આવો, ગરમા ગરમ ભાખરી બનાવી આપું. તો બિચારો સ્નાન કરવા ગયો ને, ઓલી ભાખરી બનાવતી જેવો બહાર આવ્યો ને, ફ્રીજ ઉપરથી ફોન. એની ઘરવાળી, એની વાઈફે હાથમાં ફોન લીધો, એક હાથમાં વેલણ, એક હાથમાં ફોન. એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને, જોઈ ગયો ને, જીભે સરસ્વતી વીઆઈ ગયા, પરસેવો રેપ ગયા. બાબા જય દે દબા દે દે દે. કોનો ફોન છે? શું કહો? કોનો ફોન છે? તમારો ફોન છે. મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. શેનો મેસેજ આવતો હતો? મેસેજ એવો આવેલો છે કે મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? ખમા બાપ, ખમા તને, ખમા મારા વીરા. હું તો તમને બધાને કહું કે તમે અમારી ગાંડી કરી ફરો, તમને મજા આવે. જો હમણાં બહુ ભણેલા હતા ને, બહુ ભણેલા ને સ્વામી, બહુ ભણેલા હોય ને, બહુ ભણેલા હોય ને, અને આપણે હાવ દેશી ભાષા બોલીએ તો કે ઓહો આ તો હાવ ગામડીઓ છે, આ ગામડા જેવા માણસો છે. અરે એ છે એટલે તો હાલે છે આ બધું, નકરા ભેગું ન થાય. સમજાવ મને? હું ક્યારેક ક્યારેક વિચાર કરું કે બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું, કરવું કાંઈ નથી. લ્યો કંઈક ઓર્ગેનિકના મશીન આવશે, હાલો એકાદું ઓર્ગેનિક ગાજર આપો, લ્યો તો વાવવું તો ખેડૂતને જ થાય. કામે છોટી જાય, નકર આપણે ભગવાન ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, બાપને સાંભળતા શીખો પહેલા.
હમણાં માફ કરજો મને, હું કોઈનો વિરોધી નથી. અમદાવાદની માલિપા, ગાંધીનગરની માલિપા, એક વિદેશના એક ભાઈ આવ્યા હતા, અઠવાડિયું રોકાણા હતા, કુંભનો મેળો હતો ને ત્યારે શું કહેવાય ને, કોલ્ડ કોન્સેપ્ટ, કોલ્ડ પ્લે કંઈક એવું હતું ને. હા કે ના? તો કેવો ખબર હોય ને, તો કેવી ખબર છે એને. કોલ્ડ પ્લે કરીને એક પ્રોગ્રામ એક ભાઈ દેવા આવ્યા હતા અહીંયા. એ ખાલી 9 વાગે કદાચ ચાલુ કર્યો, ખાનના 12 વાગ્યા સુધી ચાલુ રાખ્યો, મને નથી ખબર, પણ 3, 3.5, 4 કલાકની અંદર 334 કરોડ રૂપિયા અહીંથી લઈને વી ગયા. તો એ 334 કરોડ રૂપિયામાં એને એક વખતે ગંગા સતી પાનબાઈને કે મીરાબાઈને કે નરસિંહ મહેતાને કે એને કોઈ દી નથી સાંભળ્યા, કે નથી મહારાણા પ્રતાપનું ગીત ગાયું, કે નથી છત્રપતિ શિવાજીનું ગીત ગાયું, ઇંગ્લિશમાં કઈ કઈ ગયા, બધી વાત સાચી છે. હું તેમ કહું છું, આપણું છે ને હાંસવતા શીખી જાવ ને, ગામને હું કામ બોલાવવા જ પડે? આપણું છે આપણે હાંસવતા શીખી જાય તો ઘણું છે. કેમ કે બા બોલતા હતા ને ત્યારે મજા હતી, બા, પછી આવે બાપુજી, બાપુજી, બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. આ તમારા મોબાઈલમાં અત્યારે આ કદાચ મારો મોબાઈલ હોય તો ભલે 15 દી થાય, નેટવર્કમાં રાખો, ઓકે દબાવો એટલે મેં નોટિફિકેશન આવે કે હવે તમારા બધાએ સોફ્ટવેર અપલોડ કરવાના થયા છે. એટલે આપણે ઓકે દબાવો, નેટવર્કમાં રાખો, તેની મેળે મેળે સોફ્ટવેર અપલોડ થાય કે ન થાય? હે, તો એટલું કહી દઉં કે આપણા દીકરા દીકરીઓ 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીના સમયગાળામાં સાંજે જો ઘરે આવી આવે ને મારો બાપ, તો ખબર પડી જવી જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવું પડે એમ છે કે નથી કરવું પડે એમ. સમજાય એને વંદન. રેસિડેન્ટમાં ક્યાંય 25-50 રૂમની હોટલોની રેસિડેન્ટમાં બાપ દાદાને કોઈ દી જરૂર ન પડી. સમજાય એને વંદન. તો તમારે હે ને જરૂર પડી ગઈ, મારા બાપ મને માફ કરો, અત્યારે ન હોય એવા કપલ બોક્સ ને આન તેને હોય, ડ્રગના રવાડા ચડી ગયા છે, બિસ્ટોલોના રવાડા ચડી ગયા, ગાંજાના રવાડા ચડી ગયા, ન હોય એવા પીણા પીવામાં મળ્યા. તો હું એમ કહું છું કે આ હાટુથી ઈશ્વરે મને તમને અહીંયા આ ભારતમાં એટલે મોકલ્યા હતા, અહીંયા આ કરવા મોકલ્યા હતા. એટલે કહું છું કે 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવીને આ સંસ્કૃતિને જીવતી રાખી છે ને, એની ચેતના દુખી ન થાય ને, એની જવાબદારી મારી તમારી છે. ઠપકો દેહે આવનારી પેઢીઓ કે આ 47,000 મંદિર તૂટી ગયા એનો હિસાબ હું તમે ન રાખી શક્યા, તો આવનારા સંસ્કારોનો હિસાબ મારે તમારી પેઢીઓને દેવો જોઈએ. મારા બાપ, હું કહેવાનો ભાવ એ છે, તમે જોવો તો ખરા, સંસ્કાર એમને નથી મળતા. હમણાં એક દાદા બરોબર આમ સ્વામી એમ બરોબર બજારમાં ગયા ને, એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરા વરદા શુભ્રયા લંબોદરા સકલાય જગત વિતાય નાગન નાથ શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય નાથ નમો નમસ્તે એમ કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. એટલે દાદા આવીને કે રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? હે, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડાના હાથા તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે ગાયનું ઘી નથી રાખતો? કે નહીં. તો હું રોજ દુકાન ખોલીને બેસી જાઉં છું. વી ગયા. મંગળવાર બુધવાર પાસે આવ્યા, કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? હાન મગજ ગયો કે 3 દિવસથી આવી તમે મારી બોડી બગાડો છો ને, હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે. કે નો હોય ના પાડી દે ને, એમાં બંદૂક હું કામ વૈશમાં લાય? બાપા વી ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો હોય છે. રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી તો હું લેવા આવતો હતો, પણ હું એમ કહું છું કે તમે બંદૂક રાખો છો? બંદૂક? કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફોરા, વાયસર, પાવડાના હાથામાં, બંદૂક નથી રાખતો. એ કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. બોલો આનું શું કરો તમે? નગર મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા હતા, અને 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે સહજ રીતે આપણે, હું તમને એમ કહું ભાઈ, અત્યારે જેટલા પણ બેઠા છો, એક વ્યક્તિ કોઈ ઊભું નથી થયું આટલી મેદનીથી, તો હું તમને બધાને કહું, તમને મજા તો આવે છે ને? તમારા હિતે સંટાળામાં મજા આવે છે કે નથી આવતી? અને નો આવતી હોય તેમાં કઈ મારો ફોલ્ટ નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય કે આમાં હાથ કાઢવા જોઈએ. અને એટલું તમને બાહેધરી આપીને જાઉં કહું છું, તમને બાહેધરી આપું છું કે હું તમારું તમને આમ શું કહેવાય, સુખી ને સમૃદ્ધિ ન કરી શકું. મારે આમાં કોઈ એવી ત્રેવડ નથી. હું સામાન્ય એક નાનો જીવ છું, પણ એટલું દિલથી કહી શકું કે 1 કલાક માટે તમારી આધિ, વ્યાધિ, ઉપાધિ, ડિપ્રેશન, ટેન્શન જે કાંઈ હોય ને એ મને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો.
એની જવાબદારી મારી રહે, મહેનત મારી રહે, મજા તમે કરો તમારે. 1-1.5 કલાક સુધી તો તમને હલવાનું નતું. ઈશ્વરે ચોખ્ખું કીધું કે હે અર્જુન, કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી જો સહજ ભક્તિ તું કરી લે તોય હું તને વૈકુંઠ આપું. એ હું દાંત કાઢવાનું, દાંત કાઢતા કાઢતા જાય, મજા આવે. હું વાત ઈ કરતો હતો કે અત્યારે ઓનલાઈન જમવાનું મળવા મળ્યું, 5 વર્ષ બીજા જાય સ્વામી, તો છોકરાઓ આમથી આમ નહીં કરી શકે, આમ હાથ આમ નહીં કરી શકે. તો એવી એપ્લિકેશનો આવશે, આમ જમવાનું હોય છે ને તો એપ્લિકેશન એવી આવશે, કેમ કે અત્યાર સુધી મમ્મીઓએ ખવડાવ્યું. એપ્લિકેશન એવી આવશે કે તમારે 500 રૂપિયા દેવાના, તો 3 જણા આવશે તમને જમાડવા માટે. તમે નહીં જમો તો 1 જણો હાથ પકડશે, 1 જણો થપ્પડું મારશે અને 1 જણો ચમચી લઈને ખીચડી લઈને તમારા મોઢામાં દેહે લેખા લેખા ખીચડી ખા. 500 આપ્યા છે ને, તો આવું થઈ ગયું તો મને તો ઉપાધિ ઈ થાય છે, હું 100 વર્ષ જીવવાનું. હા 100 વર્ષ તો જી જ ને ભાઈ. પાકો માલ ખાધો, દહીં દૂધ ઘી છાય સુરમાના લાડવા હુખડી દૂધપાક લાપસી દાદરિયું, આ પાકો માલ. આ દહીં દૂધ ને ઘીમાંથી બને, સમજો તમે આખી વાત. અને ઉપાધિ એ વાત નહીં થાય 25-30 વર્ષ બીજા જાહે ને, તો અત્યારે તમને બધાએ જોયેલું છે સોશિયલ મીડિયાની અંદર એક નવી પાછી એક એપ્લિકેશન હરતું ફરતું સ્મશાન. તો મને તો ઉપાધિ એ થવા મળી છે કે મારા કદાચ 30-35-70 વર્ષ થાય તો મારી પેઢીમાં રોવા વાળું કોઈ નહીં હોય. તે તો ધારો નીકળી ગયો છે, મરી ગયા ત્યાં જવું પડે એવું કાંઈ ને, તો એવી એપ્લિકેશન આવશે. સ્મશાન યાત્રામાં એક વ્યક્તિને આવવાના 500 રૂપિયા. સ્મશાન યાત્રામાં એક વ્યક્તિને રડતા રડતા જવા માટે 700 રૂપિયા. એક વ્યક્તિને સ્મશાનને મળદાને બાળીને ઘરે આવવા માટેના 1000 રૂપિયા. આવું આવશે નહીં સ્વામી, કેમ લાગે છે તમને? હે નકર આ ટીવી નહોતી જોઈ અને હવે કેટલું આવી ગયું. એટલે હું કહું કે મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મેં કોઈને પૂછ્યું, મેં કીધું 600 ને ઉપરથી જાય છે એનું કારણ હું? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં શું છે? હનીસિંગ વાલા. મેં કી હું? મને કે યો હનીસિંગ પેલો રેપર સોંગ નહીં ગાય. મેં કીધું હા. મને કે હનીસિંગ વાળા. મેં કી હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે, હજી 2 રોટલા ખવાઈ જાય, વાંધો ન આવતો. તેમાં 30-35 ખારી સિંગ વાળા હતા. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે આ, વાંધો નહોતો આવતો. એ કદાચ હનીસિંગ એના રેપર સોંગ ગાય ને તો મારે કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો તો ખબર પડે કઈ રીતે. સફાકરામાં હાંડા તોડી પાંજેરા વાળા હાંક હળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે સુતાજી હંજે મુંજાળા ચૂટા પેનાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીતા ડાળા વાળા તે ગવાળા પલે કાળા વેર જાગ્યા પાંડા વાળા રંગ કાળા ગદાળા પૂરો જાણે વજાળા વડેરા વાહે વજાળા વડેરા વાહે વાદળાના મોર પાડે પડે તાળે બંદુ કાળે માગારણ દૂર કે કાણા જાણ કે કારે જાણ કે પાકરા કાળે જાણ કે જરતા કા થિયા તો તારો જો ને રણ કે સિંધુ વારા ગણ કે ઉઠિયા રોગ ઠણ કે મામલા હુર પેર માર હનુમાન ગમ માને લંગડાળ જે હાયા વેરી હુંડા વાળા જો ને ત્રોડિયા દે ઢોળે દીએ ગામડામાં લૂટવાને પડે છે મારી ધમરોળી જો ને કહી રહે કે મેં
દાણા દણ કે કરે ઠણ કે પાકરા કડે જણ કે જરા દાડા ઓઠિયા તો જાર જોને રણ કે સિંધ બારા કટણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુર કેર માર માર હનુમંત ગમ વાને લંકા ડાળા જમ હાયા મેરી હુંડા વાળો જોને થોડી આવી છે કે જાણે થોડે દીએ ગામડામાં લોકો વાને પડે દા કમારી ધમરોળે જોને કે રાય કમે આમાં અહીંયા ક્યાંય હાકલા પડકારા હા હોકારા કાંઈ નહીં ને એમ હિન્દી વાળાને એમ આને જેમ સફાકરું ઉપર થઈ ગયું ને એમ હિન્દી વાળાને ઉપર થઈ ગયું 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કોઈ સમજાય સાહેબ બોલો મેં વળી હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું જો મજા આવે તો આમાં શું હોય 50% નવું આવે ને એ ભાઈ લેસર લાઇટ બંધ કરી દે 50% નવું આવે ને 50% જૂનું આવે ગીત હોય ને એ નહીં અહીં કે રાખો વિચારવા વાળાને છે ને આમાં થોડુંક કેવડે ને પાછું કેવું વાંચી વાંચીને બોલી તો હોય કે વાંચીને યાદ કરીને તમને કહી તો હોય કે પણ આમાં કદાચ સોપડામાંથી લઈને ખોપરામ લાવવાનું ખોપરામ લઈને પાછા એક ના ખોપરામ નાખવાનું એની કરતાં જે નિજનો અનુભવ હોય ને ખુદનો અનુભવ હોય ને એમાં તમને મજા આટલે વધારે આવે એટલે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर निग विद्यल नायक प्रभु लैल लाट जल प्रकट यंदनी उर उकाट मुख मुरत गय रूप कुंजमा रूप कहता जो रूप तिलक भाल बल कांत जोर कांता परोट बड़ दुर्दने के परमरण करोड़ दिलान धारण तटि मटक टोट कटे कमर कर मनु तड़त कोट लंका हलन अजमत लटार गळ गलल कळय दल कद कटार तस दिक्क पटक तर तरत छे ओकार हाथ हड़म थशे ओकार हाथ हड़म थशे कष्टभंजन देव સ્વામી આપણે ખરેખર કેટલા ભાગ્યશાળી છીએ આપણે બધા કે જન્મ બધે ભગવાને બહાર લીધા વિહામો ગુજરાતમાં લીધો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પરમાત્મા વિહામો બહાર લીધો જન્મ બહાર લીધો વિહામો એ ગુજરાતમાં લીધો ભગવાન સ્વામિનારાયણ જન્મ બારો લીધો વિહામો એ ગુજરાતમાં લીધો અને એનાથી મોટી વાત ત્રિભુવનનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક મહાદેવ મહાદેવ તમે જો એનું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં એટલે મહાદેવે ગુજરાતી બોલતા મહાદેવ ગુજરાતી હતા તો જ આ ગુજરાતમાં પેલું જ્યોતિર્લિંગ એનું હોય આખું વિશ્વ મૂકી હે હિમાલયના ખોપરે બેહનારો વ્યક્તિ મારો બાપ મારો ભગવાન અહીં જો પેલું જ્યોતિર્લિંગ અહીં ગુજરાતમાં તો આપણે ભાગ્યશાળી કહેવાય કે ગુજરાતીઓને આમ ગૌરવ લીધા જેવી વાત હું એ પાછું કહું કે આપણે કેટલા બીજા ભાગ્યશાળી કે 144 વર્ષ પછી કુંભનો મેળાના મહાકુંભ મેળાના મેન તમે દર્શન કર્યા એનથી મોટી ભાગ્યશાળી વાત કે અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનો મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને હવે કેટલા ભાગ્યશાળી કહેવાય હિતેશ અંટાળો 25 વર્ષ પછી આ સુંદર મજાનો મંગળકારી ઘનશ્યામ મહોત્સવમાં મારી હાજરી આપવામાં આવી સાહેબ મને ગમ્યું હું ભાગ્યશાળી છું તમે મને અહીંયા બોલાવડાવ્યો ખરેખર હું ભાગ્યશાળી છું નક્કી હું હજી કહું છું કે હિતેશ અંટાળામાં કાંઈ નથી કાલે સવારે 250 ગ્રામ ખાલી રાખ થવાની મારી ખાલી 250 ગ્રામ જ રાખ થાય નહીં ફોન રાખે એ 250 ગ્રામમાં નહીં એના પાસે ફોન હોય 250 ગ્રામમાં એનો કલર નહીં હોય 250 ગ્રામમાં એની મોભો નહીં હોય એનો અભિમાન નહીં હોય કાંઈ નહીં હોય કાંઈ એટલે કાંઈ નહીં હોય 250 ગ્રામ રાગ થઈને જવાનું છે સવારે હાંત ખાલી ચાંદ્રાયણને ધારણા પારણા કરવી આમાં એટલું બધું બળ હુકામ કરવું ભાઈ આ મારું ના તારું મજા કરીને જાઉં ને એટલે કહું પણ જય કભી કરાલવાનંદ જોર કભી સુમન ચંદ છવિ બલ કિશોર નિકમિત નાયક મુલાય લાટિયલ પ્રગટ યંત્રે મુર કાટ મુખ મુરત ગય જુગ કુંજમાં कहता है रूप तिलक बाल बल कांत जोर कांडा मरोड़ बड़ दुध दैत्य परमरण करोड़ दिलान धरण लट मटक दोट कटिक मरकन अनुतरत कोट लंका हल अजमत लटार कल कलल कले दलकत कटार दच दिच पटक तर दरत ओकार आंच बट ગઈકાલે હનુમાન જન્મોત્સવ હતો હનુમાન જન્મોત્સવ જયંતિ નહીં હનુમાન જન્મોત્સવ આપણા કેલેન્ડરો
આપણા શાસ્ત્રો એ અમુક સમયગાળાના હિસાબે લઈને થોડાક ફેરવી નાખ્યા છે, એટલે આવનારી પેઢીઓ થોડીક ભરમાઈ જાય. આજે અત્યારે એમ કહું કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષની અત્યારે કોઈને ખબર નથી. લ્યો અત્યારે ડેટ ઉપર આવી ગયા. કઈ પ્રકારનું ડેટ એટલે આમ ડાયટ ને ડેટ ને બધું હરખું લાગે, એવું નથી લાગતું? એની કરતા તમારા બા ને બાપુજી હારા હતા, પછી મમ્મી પપ્પા આવ્યા, હવે નવું લાવ્યા મોમ અને ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવના સનાતન સંસ્કૃતિના મને તમને શબ્દો મળ્યા છે. તો માં કહેતા શીખવાડો ને બાપ કહેતા શીખવાડો, વાંધો નહીં. આ મોમ અને ડેડ શું છે? આ કાંઈ નથી. આમાં સનાતન સંસ્કૃતિના દેશ. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો લખાણા. એમાં ક્યાંય ઉપનિષદોમાં શિક્ષાપત્રીમાં ક્યાંય એવું લખવામાં આવ્યું છે કે મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય? ઉપાડો આપણે લીધો ને આપણને નડશે. આ પાછા વળી જાય તો વધારે સારું છે. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન તંદ છવિ બલ કિશોર લિક વિદ લાઈટ ને બુલાઈ લજાલ જગત જંજની ઉકાટ મુખ મુરદ કહે સુરપ કુંજ માલ બબ કહે તાજર બદલ કબાલ લગાર ને જોર ગાંડા મરો કળ જુદ દૈત્ય પરમરણ કરોડ તો દિલાન ધરંદ કે મટક દોટ કટક મરક અનુચરત કોટ લંકા અજ મચલટાર કળ કલ કળે જલકત કટાર તસે દિચ પટક તર ધરત છે ઓકાટ આજ હડમથ છે. સ્વામી હું એમ કહું આજના મારા યુવાનો ભાઈઓ રહ્યા ને, સવારમાં કદાચ એવું બને કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમલે સરસ્વતી કર્મદિતુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમનો કદાચ શ્લોક ન બોલતા હોય, સવારમાં જાગીને સીધો મોબાઈલ લે અને દર્શન કરે. એ દર્શનમાં અમુક પછી એમાં ફીચર્સ આપેલા હોય, એમાં દર્શન થાય. તો હું એક હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ આંખ ના ખોલો, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરો, અમથી કાનમાં કાળા તમે ઓલા ડીટીયા તો ભરાવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, મારો બાપૈયો. જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. હું તમને હજી જાહેરમાં કહું છું, લાઈવમાં કહું છું કે હિતેશ અંટાળાને 500 રૂપિયા જેથી કોઈ ઉશીના નહોતું દેતું ને, તે દિવસે હું હિતેશ અંટાળા જનમંગલ સ્ત્રોતના પાઠ કરતો હતો. કદાચ એ જનમંગલ સ્ત્રોતના પુણ્યનું ફળ આ હોય એ મને શું ખબર. બધાને કહું કે આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય. શિક્ષાપત્રી વાંચો મારો બાપ, હનુમાન ચાલીસાના પાઠ કરો. કાંઈ ન કરો તો કાંઈ નહીં યાર, સવારમાં એક વખત તો ખાલી જરીક એવા હનુમાનજીને યાદ કરો થોડાક વાર. બન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. રામ દૂતી અતુલિત બલ ધામા, યંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમુદ નિવાર સુમદ કે સંગ. કંચન વરણ વિરાજ સુવેશા, કાનન कुंडल कुंडित कैसा. कानन कुंडल कुंडित कैसा, कानन कुंडल कुंडित कैसा, कानन कुंडल कुंडित कैसा. હરિસ્મરણ કરવું જોયું. એક મિત્રના બર્થડે આવે છે તો 1500-2000 રૂપિયાની કેક લઈને રાત્રે 2 વાગે જવાય છે, રાત્રે 12 વાગે જવાય છે. હું કામ? મારા મિત્રનો જન્મદિવસ. બહુ સારી વાત છે. મિત્ર હું તેમ કહું રાખવા. મિત્ર એસા કીજીએ જે મિસકોલિયા ન હોય. મિત્ર એસા કીજીએ જે મિસકોલિયા ન હોય. રૂબરૂ આવીને મળે કે સામેથી ફોન હોય. મિત્ર એવા કરવા. આ કમર ઉપર પાટા મારે ને તમારો જન્મદિવસ હોય ને કમર ઉપર પાટા મારે, એવા મિત્ર નહીં. મિત્ર એવો જોઈએ કે 1500-2000 રૂપિયાની કેક તમે કાપો છો, એ બહુ સારી વાત છે, પણ એકાદી સારી વીટી કરાવી દો હપ્તેથી તો તમને ખબર પડે કેટલો મિત્ર વાલો લાગે છે. મિત્રના લગ્ન આવે, જમણવારનો ખર્ચો આપી દો. મિત્ર છે તમારો, બગાડ ના કરો તો બહુ સારી વાત છે. અત્યારે કંઈક ઓલું મેં કાલે જ અમે જોતા હતા, એક આવો નાનો એવો કાગળ આવે સ્વામી, એમાં મિત્રો બધા બેઠા હતા ને, આમાં ભૂકો કંઈક નાખીને આવી રીતે પડીકી વાળી આમાં. પછી મેં સહજતાથી બોલ્યું, મેં દોસ્તાર આ બીડી કઈ છે? મને કે આને બીડી ના કહેવાય, આને બીડી કહીને આનું અપમાન ના કરો. મેં શું છે? મને કે જોઈન્ટ કહેવાય, જોઈન્ટ કહેવાય. બોલો આનું શું કરો તમે? આનું કઈ ભેગું થાય? આનું એક ભાઈ દવાખાને ગયો ને ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો ને તો ડૉક્ટર સાહેબે એવું પૂછ્યું શું થાય છે એવું કીધું ને તો મારા ગળગળો થઈ ગયો કે સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને, તેણીખાનાનું ટિફિનનું ડબલું લઈને ઘરેથી નીકળી જાવ છું ને, તો એમાં શું થઈ ગયું? પુરુષનું કામ છે, કામ કરવું પુરુષનું કામ છે. એમાં શું થઈ ગયું? જવાબદારી વાળો પુરુષ કામ કરવું જોઈએ. કે પુરુષનું કામ છે એ વાત સાચી છે, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા એ જ નથી ખબર પડતી. કે કેમ? એ કે એક પુરુષ આખા ઘરનો પુરુષ રળવા જાય 8 મોઢાને
કરું, ખાવ ખાવ ખાવ. બીજી વાત નહીં કે બધા કામે ચોટી જતા હોત તો શું વાંધો હતો કે સાહેબ સાંજે ઘેરે ઠેકો પાકો આવું ને, દરવાજો ખોખડાવું, દરવાજો ખુલે એટલે કાનમાં જે ધાંક પડે છે ને એ ધાંકમાં મારી ઘરવાળી મારો હું બોલે નહીં મને સમજાતું નથી. કે નથી સમજાતું? તારી ઘરવાળી બોલે નથી સમજાતું? એ કે ના ના નથી સમજાતું. તો ભાઈ ભાગશાળી કહેવાતું. આ રોગ ન કહેવાય તો આને વરદાન કહેવાય, વરદાન. આની દવા ન હોય, ભગવે રાખો. પણ એ સારું કર્યું તું મને કહેવાય એવો કે તારા કાનમાં ધાક પડી જાય છે ને મારી ઘરવાળી મારું નથી સાંભળતી. આ તો તે મને કહી દીધું પણ મારે કોને કહેવા જવું? ઘણા એમ હાકે છે પણ કોઈ કહેતા નથી. સમજા? મારો રામ ભલું કરે. નકર મેં કીધું ને ઈશ્વરની કૃપા હોય તો ગમે અહીંયા તમને આનંદ મળી રહે. અમારે એક નાનકડો એવો છોકરો હતો ને, સાહેબ એવું કીધું કે અહીંયા આવતો કે શું કે લેસન લઈને આવ્યો કે સાહેબ ઘેરે પાવર નહોતો. એ કે પાવર ન હોય તો મીણબત્તીથી લેસન થાય ને? કે સાહેબ મીણબત્તી હતું પણ માચીસ નહોતું. કે તમારું આવડું મોટું ઘર ને માચીસ ન મળે? કે સાહેબ માચીસ હતું પણ મંદિરમાં પડ્યું હતું, ત્યાંથી લેવાય એમ નહોતું. કે કેમ? કે નાયો નહોતો. તો નાયા કેમ નહોતું? કે સાહેબ ટાંકામાં પાણી નહોતું. કે ટાંકામાં પાણી કેમ નહોતું? કે સાહેબ તમને કીધું જ ખરું હું ઘેરે પાવર નહોતો એમ. અને હું કાઢો છો? ઘણા એમને માયલા જાય પણ કોઈ કહેતું જ નથી. અને છોકરો રોતો રોતો મારી પાસે આવી કે સાહેબે મને માર્યો. મેં કેમ માર્યો? સાહેબે મને માર્યો. મેં કેમ માર્યો? મેં હામો માર્યો એટલે મને માર્યો. તે પણ હું કામ હામો મારી? કે તે શું કરે? કાળા બોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કોણે લખ્યું અને મને ઉભો કર્યો કે મહાભારત કોણે લખ્યું. પછી મેં એને કીધું, એક લાફો મૂકી દીધો. એક તો તમે બોર્ડમાં મહાભારત લખો છો ને અમને હું કામે પૂછો છો મહાભારત કોણે લખ્યો? ઘણા એમ હાલે છે. હમણાં બે માણસ કોઈને કહેવાય ને, ઘરની વાત કરો, બે માણસ જમવા બેઠા હતા. જેવો જમવા બેઠો રોટલીનું બટકું તોડ્યું, શાકમાં બેડ્યું, મોઢામાં કાઢ્યું, દાળનો વાટકો બેડો. મેં વાહ દાળ મજા આવી ગઈ. હજી એટલું કરવા જાવ ને તો ઓલું કાચું હોય ને સલાડ, આપણે કઈ કાચું હોય, કાચું મોઢામાં ખાટું તો પાવર વી ગયું. તો મોઢું મળ્યું ચીકણું ચીકણું થવા. એટલે મેં કીધું મૂળો ચીકણો બહુ છે. મૂળો ચીકણો ન હોય. મેં મૂળો ચીકણો છે. મને કે મૂળો ચીકણો ન હોય. મેં તો લે એક બે પતીકડા તું ખા. એક બે પતીકડા એણે ખાધા, તેનું મોઢું મળ્યું સોંટવા. દેખશે ને કે હા મૂળો ચીકણો. લાઈટ આવી, પાવર આવ્યો, પછી ખબર પડી કે એને થોડી મીણબત્તી સુધારી નાખી હતી. પછી સ્વામી તમે એમ કે મોઢા કેમ કોકળા કરતા હોય, આમાં શું કરવું? એ મારો રામ ભલું કરે. આ ડિજિટલ જમાનામાં કેવું આવી ગયું તો જો મેં કીધું તું નાગડી એમ કહેતા હોય કે છોકરાઓને કંઈ ખબર નથી પડતી, દાદાને કંઈ ખબર નથી. એક દાદા છોકરાને પૂછતા છે કે આ છોકરાઓ ગરમા ગરમ જબલા આવી ક્યાંથી મંગાવો? તો કે સ્વિગીમાંથી. એ કે મારે સ્વિગીમાં કંઈક મગાવવું હોય તો મારા મોબાઈલમાં તમારું સ્વિગી ફિટ થાય? તો કે તમારે શું મગાવું? અમારે સુરમાના લાડવા મગાવવા. અરે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. 15 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢી નાખ્યો. તો બાપાને સ્વિગી નાખી દીધું. 5 આગળ વી ગયા, 5 મિનિટ સેટા વી ગયા ને સ્વિગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે સડશે. એમ કરીને ગુજરાતીઓ 1 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કહે કે ચટણી અમારે આ બાયું બનાવે, ખજૂર આંબલીને તોડે નાખે આવી. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે લાડવો હવે લાઈન ઉપર આવ્યો. એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. ચૂરમાના લાડવા ઉપર 4 દબાવો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટ તો કાઢો નથી, ખાવા મંગાવો. 20 કિલો લાડવા થોડા દે, કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટ થઈ ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી તો આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલીક ટેબલ ઉપર બેહાર્યું છે? બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોને? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા તો કોને લખાવ્યા હશે? કોણે લખાવ્યા હશે એવું પૂછ્યું તમે? 4 ભાઈઓ છે.
અંકલ કોણ ચાર ભાઈઓ? દુદાભાઈ માટે 1 દબાય, મંજીભાઈ માટે 2 દબાવ, છગનભાઈ માટે 3 દબાવ, મને મળવું હોય તો 4 દબાય. તેને તેણીમાં કાપી નાખો કે આની યાર માથાકૂટ કરાય. એટલે કેવું પડે, આ વડીલોએ હાંસવી રાખ્યું. મને એક યાદી કરાવી હતી, એક મિત્રમાં આવતો હતો ને ત્યારે મને કે અત્યારની નવરાત્રિમાં ને મહાનગરની નવરાત્રિમાં ફેર હું? મેં કીધું બહુ ફેર. કહું છું એટલા માટે કે આપણે છે ને આપણા સનાતન સંસ્કૃતિના તમે સારા વ્યવહારો ને તહેવારો ઉજવતા શીખી જાઓ. અહીંયા તહેવારો આવે ફરવા બહાર વ્યા જાય, આવનારી પેઢીઓને આપણા તહેવારોની ખબર કેમ પડશે? નથી જન્માષ્ટમીની ખબર, થોડી ઉલેટીની નથી ખબર પડતી આપણને. કેટલાય ઉત્સવો છે સાહેબ. તમે જો મહાનગરની નવરાત્રી હોય ને એમાં માતાજીનો 2 ફૂટનો ફોટો હોય ને 3 અગરબત્તી કરીને માતાજીને તેડાવીને માતાજી આવે ને ગરબે રમે ને બધી વાત સાચી, પણ ગરબા કેવા? ગરબાની રીતે નથી ગવાતા, હાવ બગાડી નાખ્યું. 3 અગરબત્તી કરીને બધી માતાજીને તેડાવે ને પછી જઈ ગરબા ચડાવે મહાનગરમાં. અત્યારની નવરાત્રી તમને કહું ને તો સાધના કરવા માટેની, ઉપાસના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની આસોવદ નવરાત્રી, ચૈત્રીવદ નવરાત્રી આવે છે, ફેશન શો નથી. સમજાય ને વંદન. અને ફેશનની વાત આવે ને તો આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં, આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં. ને એ પછી જઈ 3 અગરબત્તી કરીને ગરબા ચડાવે મહાનગરમાં. અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काम हम बिना पायल के बजे घुंघरू. બધી માતાજી કે બંધ કરો. ક્યાં તો કે આપણે હવે ઘેરે જાય. ક્યાં તો કે અહીંયા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. એ તો ગામડામાં 4 ચોકમાં આવો શેરી ગરબા થતા હોય, ઉકા દાદા રામજી દાદા આવા એચવી જેવા સાવણ નોરતા 3 ફૂટનું એલ્યુમિનિયમનું ભૂંગળો હોય, 3 ગામના તરફેટે સંભળાય એવું, હાવ બહરાટી બોલે અને વી લાડવા ખાઈ દેવા ધોહરા જેવા ગળાઓ. અને 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી સણિયા સોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી હોય તો 20 વર્ષનો દીકરો નજર ન નાખી શકે. શું કામ? કારણ કે એ સંસ્કારનું પ્રતીક હોય ને જગદંબાઓનું સ્વરૂપ લાગતી હોય, સન્નારી લાગે સાહેબ, અને પ્રણામ કરવાનું મન થાય. અને એ કદાચ અહીંયા ગરબે રમતી હોય ને એટલે આ વડીલોએ હાંચવી રાખ્યું હતું. હેમાં તો કાળે ને કલ્યાણે મોરે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. રે હાલો હેમાં તો કાળે ને કલ્યાણે મોરે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. વાત કરવાની થા કોઈ વિયા ન જાતા. હજી આમ સ્વામી મારી એવી ફરમાઈ છે કે તમે સંતો અમિતના મુખેથી તમે ગરબા સાંભળો, પંચાળાનો રાસ સાંભળો. મારી એવી ઈચ્છા છે. એટલે જાતા નહીં. તમ તાર મને આમ જો નિરાતે સમજાઈ દેજો, પણ આમ જો આને સાંભળો. એમાં તો કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચારે રે દેવ ખાણી મોરી માં, રાધુ ત્યાં જોગ માયા. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. બધા અલગ અલગ કીર્તનો હોય, ભલે અલગ અલગ સંપ્રદાયના રાસ અલગ હોય. હું તો એમ કહું મજા આવે. આપણે મૂળ રાસ લેવાનું કામ ને એમાં એક કડી મને ગમે એવી કડી. તારો ચટક રંગીલો છેડાલો રયાલ બેલા રે, તારો ચટક રંગીલો છેડાલો રયાલ બેલા રે.
એવા વાયા ને વાદળનું માર્યા. એવા વાયા ને વાદળનું માર્યા. એવા તો મજા કેવી આવે છે. તમને એમ હોય કે આને કામ બોલવાનું છે ને ગા ગા કા કરે, પણ એનું રીઝન છે. થોડુંક ગાઈને થોડુંક બોલીએ તો મજા એટલા માટે કે અમારે આમાં રિફ્રેશ આવતું હોય. થોડું ગાવાથી રિફ્રેશ આવે. અહીંયા કદાચ સ્વામી